સુનિતા વિલિયમ્સના સમાચાર વારંવાર ચર્ચામાં એટલા માટે આવવા જોઈએ, એમની વાત વારંવાર એટલે થવી જોઈએ કેમ કે આજે સમાજમાં છોકરીઓ માટે કોણ એમનું સપનું હોઈ શકે અથવા છોકરીઓનું સપનું શું, એમનો આદર્શ કોણ, યુવાનોનું આદર્શ કોણ, આ બહુ મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે. પપ્પાની પરીઓ બનેલી છોકરીઓ માટે એ વાતનો જવાબ જ નથી કે એ આગળ પોતાના જીવનમાં કરવા શું માંગે છે. કોઈ સપનાનો રાજકુંવર આવશે ને એમને લઈ જશે ને પછી એની સાથે જિંદગી બહુ સરસ મજાની જીવશે. એની બહાર પણ એક દુનિયા છે અને એ દુનિયા એટલી મોટી છે કે એ તો પૃથ્વીને પણ પાર છે, એ તો પૃથ્વીના કેટલાય લેયરને પણ પાર છે, એ અંતરિક્ષમાં પણ છે અને અંતરિક્ષમાં માત્ર 8 જ દિવસની અપેક્ષા સાથે બોઈંગ નામની પ્રાઇવેટ કંપનીનું એમનું બનાવેલું એક અવકાશયાન ચેક કરવા માટે આકાશમાં તમે ગયા હોવ અને પછી તમે ISS પર ફસાઈ જાઓ ત્યારે શું થાય. સ્પેસ સ્ટેશનમાં 8 દિવસ માટે જેણે રહેવાની કલ્પના કરી હોય એ માણસ જ્યારે 9 મહિના જેટલો સમય બ્રહ્માંડમાં વિતાવે, ISSમાં વિતાવે, જ્યાં ગુરુત્વાકર્ષણ નથી, જ્યાંથી અહીંયા આવ્યા પછી એ ફરીથી ચાલવામાં તકલીફ પડતી હોય છે, એ ઘણીવાર ભૂલી જાય છે કે એ ગુરુત્વાકર્ષણવાળા વાતાવરણમાં આવી ગયા છે. એ કેટલો સંઘર્ષવાળો સમય હોય છે, કેટલું ગજબ મનોબળ જોઈતું હશે ત્યાં ટકી રહેવા માટે, કેટલા ગજબ મનોબળની જરૂર પડતી હશે ત્યાંથી આવીને ઉતરીને ખુશ થઈને ફરી એકવાર એટલી જ ઉષ્મા સાથે પૃથ્વી પર પોતાનો એ ચહેરો બતાવવામાં કે કોઈ થાક નથી દેખાતો એના પર, એમાં કોઈ જ નિરાશા નથી દેખાતી, પણ ફરીથી અમે કરી શક્યા, અમે પૃથ્વી પર પાછા આવી શક્યા, કેમ કે એની સંભાવનાઓ ખૂબ ઓછી મનાતી હતી. એક સમય એવો આવ્યો કે જ્યારે કહેવાયું કે સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મર જેટલા લાંબા સમયથી ત્યાં ફસાયેલા છે એ જોતા હવે ક્યારે પાછા આવશે અને ખૂબ શંકાની જેમ જોવાય છે. સુનિતા વિલિયમ્સ બહુ જ બધા રેકોર્ડ પોતાના નામ કરીને આવી રહ્યા છે. સૌથી વધારે સ્પેસ વોક કરવાવાળા અવકાશ યાત્રી બન્યા છે. સ્પેસ વોક એટલે સ્પેસમાં આમ તો ચાલવાનું નથી હોતું કેમ કે ત્યાં ગુરુત્વાકર્ષણ નથી હોતું, પણ તમે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહાર નીકળીને રિપેરિંગનું કોઈ કામ છે અથવા કોઈ રિસર્ચનું કામ છે ત્યારે તમે ઓક્સિજન માસ્કવાળો એક અલગ સૂટ પહેરીને તમે જ્યારે બહાર નીકળો છો અને જેટલો સમય એની બહાર રહો છો એને સ્પેસ વોક ગણાય છે. તો સૌથી વધારે સ્પેસ વોક કરવાવાળા સુનિતા વિલિયમ્સ બન્યા છે, સૌથી વધારે અંતરિક્ષમાં રહેવાવાળા વૈજ્ઞાનિકે બન્યા છે, અવકાશયાત્રી બન્યા છે અને એટલે જ સુનિતા વિલિયમ્સ ખૂબ બધી સિદ્ધિઓની સાથે ફરી એકવાર પૃથ્વી પર પાછા આવ્યા છે. દરેક માણસમાં પોતાનું શોધી શકે એ ભારતીય છે. એટલે ત્યાં સુધી કે આપણે એને ખૂબ મજાકની જેમ જોયું, પણ એ પણ તો પોતીકું શોધવાનું એનો એક દ્રષ્ટિકોણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા અમેરિકામાં ત્યારે રાજકોટના નાઈ સમાજે, વાણંદ સમાજે એમાં એક વ્યક્તિએ ઉજવણી કરી કે ભાઈ અમારા સમાજનું ગૌરવ છે ત્યાં. તો સુનિતા વિલિયમ્સમાં પણ બહુ જ બધા લોકોએ પોતાનો સમાજ, પોતાનું રાજ્ય, પોતાનો દેશ શોધ્યો. ભારતની દીકરી તરીકે ભારતીયો એમને વધાવ્યા. અહીંયાથી બહાર જ્યારે માણસો જાય છે ત્યારે એ શું કામ ઇન્વેસ્ટમેન્ટ બની શકે છે ભારત માટે, એનું આ બહુ જ મોટું ઉદાહરણ છે. સુનિતા વિલિયમ્સ જો ભારતમાં જ હોત તો આ કરી શકતા કે કેમ, એને ઘણા બધા લોકો બહુ સંદેહની જેમ જુએ છે. ઘણા બધા લોકો એવું માને છે કે ત્યાં વધારે ઓપોર્ચ્યુનિટીઝ છે, તક છે અને એ તક જે માણસો મેળવી શકે છે એ આ સિદ્ધિ પામી શકે છે. તો સુનિતા વિલિયમ્સે એ કરીને બતાવ્યું છે. મૂળ નામ એમનું સુનિતા દીપકભાઈ પંડ્યા, મહેસાણાના જુલાસણ પાસેનું એમનું મૂળ વતન. એ અહીંયા જ્યારે ભારત આવ્યા, ગુજરાત આવ્યા ત્યારે પોતાના વતન, પોતાના સંબંધીઓ એ બધાની સાથે દેખાયા હતા, ખૂબ ચર્ચાયા પણ હતા. આપણે ત્યાં ફિલ્મ સ્ટાર કે પછી ગ્લેમરની દુનિયા સાથે જોડાયેલા લોકોને પોતાના આદર્શની જેમ જોવાની ટેવ છે. એની વચ્ચે એક એવી છોકરી કે જેણે પોતાની એટલી સક્ષમતા પુરવાર કરી છે અને માત્ર શારીરિક ક્ષમતા નહીં, એ મનોબળ એમણે બતાવ્યું છે, પેશન્સ કેટલું હોઈ શકે આટલા સમય સુધી ગુરુત્વાકર્ષણની બહાર જેની આપણે કલ્પના જ નથી કરી શકતા, ત્યાં જે રહીને આવ્યા છે એ સુનિતા વિલિયમ્સ આપણો આદર્શ કેમ ન હોઈ શકે. તમે એને કોઈ પણ દ્રષ્ટિકોણથી જુઓ, સમાજનું ગૌરવ, રાજ્યનું ગૌરવ કે દેશનું ગૌરવ, તમારું જોવાનો દ્રષ્ટિકોણ કદાચ અલગ હોઈ શકે, પણ એમણે એક રાહ બતાવી છે કે આ દુનિયામાં કોઈ પણ કામ અશક્ય નથી હોતું. સુનિતા વિલિયમ્સ એ વ્હીલ પાવરનું બીજું નામ છે. સુનિતા વિલિયમ્સ એ એક દ્રષ્ટિકોણનું બીજું નામ છે જે તમને દિશા અપાવે છે કે તમે ધારો એ કરી શકો છો. અને એટલે સુનિતા વિલિયમ્સનું સ્વાગત છે. ફરી એકવાર એ તસવીરો તમે જુઓ કે જે એમના આવ્યા પછી દેખાઈ. એમના આવ્યા પછી ડોલ્ફિનના જે દ્રશ્યો દેખાયા હતા, સ્પેસ એક્સનું ડ્રેગન જ્યારે લેન્ડ થઈ રહ્યું હતું એ વખતે ખૂબ સુંદર એ તસવીરો હતી. માણસ કેટલો આગળ પહોંચ્યો છે અને માણસે પોતાની કલ્પનાઓને વિંધીને તોડીને પોતાની જ વાર્તાઓ, માણસ હંમેશા નવી વાર્તાઓ બનાવે છે, જૂનીને તોડી છે, ભૂલે છે, ફરી નવી વાર્તાઓ બનાવે છે. તો એ વાર્તાઓ ઘડવાવાળો માણસ તર્ક સાથે, બુદ્ધિ સાથે, એ કલ્પનાના જોર પર કેટલું કરી શકે છે એનું ઉદાહરણ આ તસવીરો છે જે સુનિતા વિલિયમ્સ અને બચ વિલ્મરના પાછા આવવાની છે. કરીએ એકવાર એના પર નજર.